સુરત કે જે પોતાની સંસ્કૃતિ અને ઉત્સવો માટે જાણીતું છે, ત્યાં ભક્તિના નામે અભદ્રતાના દ્રશ્યો સામે આવ્યા છે. વિદ્યાના દેવી માં સરસ્વતીની આરાધનાના પવિત્ર પર્વ પૂજામાં સ્ટેજ પર ડાન્સરોના ઠુમકા જોવા મળ્યા હતા. અખંડ આનંદ કોલેજ સામે આવેલ આનંદ પાર્ક સોસાયટીમાં સમાજ અને મિત્ર મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમના વિડીયો વાયરલ થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુરતની આનંદ પાર્ક સોસાયટીમાં સાર્વજનિક સરસ્વતી પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમના નામે આયોજકોએ સ્ટેજ પર વ્યાવસાયિક ડાન્સરોને બોલાવીને ફિલ્મી ગીતો પર ઠુમકા લગાવડાવ્યા હતા. માં સરસ્વતી જેમને આપણે જ્ઞાન અને પવિત્રના દેવી માનીએ છીએ, તેમના જ ઉત્સવમાં આ પ્રકારે મનોરંજનના નામે મર્યાદા ઓળંગવામાં આવી હતી. ચોંકાવનારી બાબત એ છે કે આ કાર્યક્રમમાં સ્થાનિક કોર્પોરેટર પણ હાજર હતા. નેતાઓની હાજરીમાં જ આ પ્રકારના નૃત્યો થયા હોવા છતાં કોઈએ પણ આયોજકોને રોકવાની તસદી લીધી ન હતી. સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થતા જ નેટિઝન્સ આકરી ટીકા કરી રહ્યા છે. ધાર્મિક લાગણી દુભાવતા આ વિડીયોએ સમગ્ર સુરતમાં ચર્ચા જગાવી છે. ભક્તિના નામે અશ્લીલતા પીરસતા આવા આયોજકો સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે. સુરત શહેરમાં જાણે કાયદો અને વ્યવસ્થાનું અસ્તિત્વ જ ન હોય તેમ અસામાજિક તત્વો બેફામ બન્યા છે. લોકોને હવે પોલીસનો કોઈ ખોફ રહ્યો ના હોય તેવું લાગી રહ્યું છે. શહેરના શાંત ગણાતા મોટા વરાછા વિસ્તારમાં ધોળા દિવસે જાહેરમાં મારામારીની એક ભયાનક ઘટના સામે આવી છે, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થયો છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં નજીવી બાબતે બે જૂથો વચ્ચે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ તકરાર એટલી હદે વધી ગઈ કે બંને પક્ષો જાહેરમાં જ એકબીજા પર તૂટી પડ્યા હતા. રસ્તા વચ્ચે ફિલ્મી ઢબે થયેલી આ મારામારીને કારણે રાહતદારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. લોકો તમાશો જોતા રહ્યા અને કોઈકે આ સમગ્ર ઘટના મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધી હતી. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ તત્વોને પોલીસ કે કાયદાનો સહેજ પણ ડર રહ્યો નથી. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો અને પોલીસે સમય સૂચકતા વાપરીને મામલો થાણે પાડ્યો હતો અને મારામારી કરનારા શખ્સોની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી હતી. જોકે સવાલ એ ઉભો થાય છે કે શા માટે અવારનવાર સુરતના રસ્તાઓ પર રણ મેદાનમાં ફેરવાઈ રહ્યા છે. સુરતના પુણાગામ વિસ્તારમાં અત્યારે એક મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. શહેરના માતૃશક્તિ નંદનવન 4 રસ્તા પર સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. અહીં વીજળીના હાઈ ટેન્શન થાંભલાની નીચે પ્લાસ્ટિકનો એવો ઢગ થયો છે કે ગમે ત્યારે મોટી આગમાં ફેરવાઈ શકે છે. જો અહીં શોર્ટ સર્કિટ થાય અને આગ લાગે તો તેના જવાબદાર કોણ? પુણાગામના માતૃશક્તિ નંદનવન 4 રસ્તા પર અત્યારે ભયનો માહોલ છે. મુખ્ય માર્ગ પર આવેલી દુકાનોના સંચાલકો પોતાની દુકાનનો પ્લાસ્ટિકનો કચરો અને વેસ્ટ સીધો વીજળીના થાંભલા નીચે ફેંકી રહ્યા છે. સ્થિતિ એટલી ગંભીર છે કે બાજુમાં જેબીનો એક મોટો થાંભલો આવેલો છે, જે હજારો વોલ્ટની વીજળી વહન કરે છે. પ્લાસ્ટિક અત્યંત જ્વલનશીલ પદાર્થ છે અને જો વીજળીના વાયરોમાં સહેજ પણ સ્પાર્ક કે શોર્ટ સર્કિટ થાય તો આ પ્લાસ્ટિકના ઢગલાને કારણે લાગેલી આગને કાબૂમાં લેવી અશક્ય બની શકશે. સ્થાનિક રહેવાસીઓ અને રાહતદારીઓ આ ગંદકી અને સંભવિત જોખમને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અનેકવાર રજૂઆત કરવા છતાં સુરત પાલિકાની કચરો ઉપાડવાની ગાડીઓ કે સફાઈ કર્મચારીઓ અહીં ધ્યાન આપતા નથી. બીજી તરફ જીબી દ્વારા પણ જોખમી થાંભલાની આસપાસ સફાઈ રાખવાની કોઈ તજવીજ હાથ ધરવામાં આવી નથી. તંત્રની આ આળસ કોઈ મોટી જાનહાની નોતરે તો નવાઈ નહીં. દુર્ઘટના બન્યા પછી તપાસના આદેશો આપવા કરતા તંત્ર અત્યારે જ જાગે અને આ ટાઈમ બોમ્બ સમાન કચરા ઢગલાને હટાવે તે અનિવાર્ય છે. શું પાલિકા કમિશનર આ ગંભીર બેદરકારી સામે પગલા લેશે ખરા? સુરત શહેર આજે સ્વચ્છતામાં સમગ્ર દેશમાં નંબર 1 પર બિરાજમાન છે, પરંતુ જેમના લોહી પરસેવાને કારણે આ સિદ્ધિ મળી છે તેવા સફાઈ કામદારો આજે પાયમાલ થઈ રહ્યા છે. સુરત મહાનગરપાલિકાના ગાર્બેજ કલેક્શન એટલે કે ડોર ટુ ડોર કચરો ઉઠાવતા કર્મચારીઓએ હવે અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે. કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતા માનસિક અને આર્થિક શોષણના ગંભીર આક્ષેપો સાથે કર્મચારીઓ રસ્તા પર ઉતર્યા છે. સુરત પાલિકામાં ગાર્બેજ કલેક્શનનો કોન્ટ્રાક્ટ ધરાવતી જીગર ટ્રાન્સપોર્ટ કંપનીના કર્મચારીઓએ ભારે વિરોધ નોંધાવ્યો છે. કર્મચારીઓનો આક્ષેપ છે કે મોંઘવારીના આ જમાનામાં ડ્રાઈવરને માત્ર 8,500 અને સફાઈ કર્મચારીને માત્ર 7,000 રૂપિયા જેટલો નજીવો પગાર આપવામાં આવે છે. આટલો ઓછો પગાર હોવા છતાં તેમની પાસેથી દિવસના 12 થી 14 કલાક સુધી વેતરું કરાવવામાં આવે છે. કામદારોએ એવો પણ ગંભીર આક્ષેપ કર્યો છે કે કોન્ટ્રાક્ટર દ્વારા તેમને ફરજિયાતપણે ભંગાર ભેગો કરી લાવવાની ચીમકી આપવામાં આવે છે. કર્મચારીઓનું કહેવું છે કે જો કોઈ સફાઈ કર્મી ભંગાર લાવવાની ના પાડે તો તેને તાત્કાલિક નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી અપાય છે અથવા તો તેની હાજરી પૂરવામાં આવતી નથી. સ્વચ્છતાના નામે ચાલતી આ સિસ્ટમમાં ગરીબ કામદારોનું આ રીતે શોષણ થઈ રહ્યું છે, જે તંત્ર માટે શરમજનક બાબત છે. આ મામલે પોતાની વ્યથા ઠાલવતા સફાઈ કર્મી અનિતાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે આટલા ઓછા પગારમાં ઘર ચલાવવું મુશ્કેલ છે. ઉપરથી કામમાં
કલાકો વધુ અને ભંગાર લાવવા જેવું દબાણ કરવામાં આવે છે। અમારી માંગ એ છે કે પગારમાં વધારો કરવામાં આવે અને આ શોષણ બંધ થાય। હવે સવાલ એ થાય છે કે સુરતને નંબર 1 બનાવનાર આ કામદારોના હક માટે સુરત મહાનગરપાલિકા જાગશે ખરી? શું જીગર ટ્રાન્સપોર્ટ કંપની સામે કોઈ કાર્યવાહી થશે કે પછી આ કામદારો આમ જ શોષણનો શિકાર બનતા રહેશે? અમને એ માટે હેરાન થાય છે કે અમે આખો દી કામે જઈએ અને અમારી પાસે ફેરા પણ માંગે, અમે ફેરા પણ બરાબર મારીએ તો અમારો ટાઈમ પર પગાર બી નહીં આવે। આ જ્યારનો નવો સાહેબ આવેલો છે ને અમારા જીગર ટ્રાન્સફરમાં ત્યારની આ તકલીફ થઈ રહી છે અમને। નકર અમારો જે કાંજી સેટ હતો ને 1 નંબર સેટ હતો હો, કોઈ દી તકલીફ ના આપી, કોઈ દી નહીં। અમને ઉલટા અમને દુખ પડે, અમારું એક્સિડન્ટ થયું હોય ગમે તે થયું હોય અમને તકલીફ આપે તો પૈસા ઈ કાઢીને આપે અને આ અમારા પેટનો નિવાલો છીને છે। એવું નહીં ચાલે સેટ। અમારો તો અમારો એટલે અમારો જીવ આત્મા આખો બળે છે। હવારના હાથ ના જઈએ તો સાંજના 5 વાગે સુધી છૂટી નહીં મળે, અમે કામ જ કર્યા રાખીએ। તો અમે કામ કરીએ તો અમારો પગાર આપો, અમારે બીજી તમારી જોડે કઈ નથી જોતું। અને અમને ભંગાર બાબતથી તો અમે તો વિસ્ફોટ રોડ પરનું કચરું અમે ભરીએ અને આ લોકો તો ગાડી પર ચાલે પણ અમે રોડ પરનું કચરું ભરીએ। એવું કચરું ભરીએ ને કે આ ટાટિયાના કમર રોવા જેવા થઈ જાય પણ તો પણ અમે કોઈ દી નથી બોલતા કોઈને। અમારું કામ કરવાનો હક છે ને અમે કરીએ છીએ પણ અમારો ખાલી પગાર તો બરાબર આપો। અમારે એની ઉપર જ જિંદગી કાઢવાની છે, અમને બીજું કોઈ કામ પણ નથી ભાવતું। એની ઉપર જ આખી અમારી પેઢીની પેઢી જાય છે। તો આ સેટ નવા આવી ગયા તો અમારું તો ડાયરેક્ટ પત્તું ઉડાડવાનું કહે છે કે બધાને ઉતારી નાખો, બધાને ઉતારી નાખશો તો અમે રોટલો કેમ ખાશું? અમને બીજું કઈ કામ નથી આવડતું, અમારી કચરામાં જ જિંદગી ગઈ। અમારે એટલો જ ન્યાય છે, બસ ખાલી એટલી જ કૃપા કરો કે અમારો પગાર બરોબર અમને મળે ને અમારા છોકરા નાના નાના છે એ પણ મોટા ભણીને થાય, એ અમારી જેવા કચરામાં હાથ નહીં નાખે। અગર અમે કમાશું તો જ અમારે આગળ થશે ને કઈ, નકર અમારી જોડે તો કાઈ નથી। શું છે બીજ નીચે રહેવાની અમારી હાલત। સુરતના વડોદ વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી અત્યારે જીવતા બોમ્બ સમાન બની ગઈ છે। જર્જરિત હાલતમાં ઉભેલી આ ટાંકી ગમે ત્યારે મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે, છતાં તંત્ર માત્ર ઠીગડા મારીને સંતોષ માની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। શું તંત્ર કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહી છે? વડોદ ખાતે આવેલી આ પાણીની ટાંકીની હાલત અત્યંત દયનીય છે। ટાંકીના દાદર સંપૂર્ણપણે જર્જરિત થઈ ગયા છે અને ઉપરના ભાગમાં લોખંડના સળિયા બહાર દેખાઈ રહ્યા છે। મહત્વની વાત એ છે કે આ ટાંકીનું લોકાર્પણ વર્ષ 2015માં જ કરવામાં આવ્યું હતું, એટલે કે માત્ર 10 વર્ષમાં જ આ ટાંકી ભયજનક અવસ્થામાં પહોંચી ગઈ છે, જે બાંધકામની ગુણવત્તા સામે પણ સવાલો ઉભા કરે છે। તંત્ર દ્વારા કામગીરીના નામે માત્ર ટાંકીની આસપાસ પાલક બાંધી દેવામાં આવી છે, પરંતુ વાસ્તવિક રિપેરિંગના નામે માત્ર ઠીગડા મારવામાં આવ્યા છે। સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ છે કે જો આ ટાંકી ધરાશાયી થશે તો આસપાસના રહેણાંક વિસ્તારોમાં મોટી હોનારત સર્જાઈ શકે છે। આ ગંભીર મામલે જ્યારે પાણી સમિતિના ચેરમેનને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કબૂલાત કરી હતી કે ટાંકીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને હાલ પાણીનો સપ્લાય બંધ કરી દેવાયો છે। સવાલ એ થાય છે કે જો ટાંકી જોખમી છે તો તેને ઉતારી લેવા માટે તંત્ર કેમ આળસ કરી રહ્યું છે? આ મુદ્દે પ્રહાર કરતા સુરત શહેર આપ પ્રમુખ ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે તંત્ર લોકોના જીવ સાથે સતત રમી રહ્યું છે। તડકેશ્વરની ઘટનામાંથી શીખ લેવાને બદલે અધિકારીઓ માત્ર કાગળ પર કામગીરી બતાવી રહ્યા છે। વડોદની જનતા અત્યારે ભયના ઓથાર હેઠળ જીવી રહી છે। હવે જોવાનું એ રહેશે કે સુરત મહાનગરપાલિકા આ મરણઘટ સમાન ટાંકી ક્યારે ઉતારશે કે પછી કોઈ હોનારત બાદ જ તંત્ર જાગશે। કાઉન્સિલર વોર્ડ નંબર 17 સુરત મહાનગરપાલિકા। સુરત મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસનને 30 વર્ષ કરતાં વધારે સમય થઈ ગયો અને 30 વર્ષના સમયમાં ભ્રષ્ટાચારના અનેક ઉદાહરણ આપણે જોયા છે। ત્યારે સુરત મહાનગરપાલિકાની વડોદ ખાતેની આ પાણીની ટાંકી જે આજથી 10 વર્ષ પહેલા બની હતી, જે ટાંકીને આપણે જોઈ શકો છો કેવી દયનીય હાલત છે। આ પાણીની ટાંકી ગમે ત્યારે પડી જાય એમ છે। 2015માં 8મા મહિનાની 21 તારીખે શુક્રવારના રોજ એ સમયના તત્કાલીન મેયર શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરાની આગેવાનીમાં એમના પ્રમુખ સ્થાન હેઠળ આ ટાંકીનું લોકાર્પણ કરવામાં આવેલું। એટલે કે 10 વર્ષની માથે 5 મહિના જેટલો સમય થયો। 10 વર્ષને 5 મહિનામાં આ ટાંકીની હાલત ખખડધજ થઈ ગઈ। આ ટાંકી ગમે ત્યારે પડી શકે એમ છે। સુરત મહાનગરપાલિકાની અંદર ટેક્સના નાણાં જે લોકો જમા કરાવે છે એ સુરત શહેરની પ્રજા પોતાના પરસેવાની કમાણીમાંથી પૈસા સુરત મહાનગરપાલિકાની તિજોરીમાં એટલા માટે આપે છે, એમને એક આશા હોય કે સુરત મહાનગરપાલિકાના ભાજપના સત્તાધીશો અમારા માટે સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરશે, અમારા માટે સારી સગવડતા સાથેનું જીવન અમને આપશે। પરંતુ આ તમામ આશા ઠગારી નીવડી છે।
આ સુરત મહાનગરપાલિકાની ટાંકી હજી ભારતીય જનતા પાર્ટીના શાસકો સમજતા નથી કે આને હવે ઉતારી લેવી જોઈએ. જો આને નહીં ઉતારી લઈએ તો આ ટાંકી પણ ગમે ત્યારે હેઠી પડશે અને લોકોનું જીવન જોખમમાં મુકાશે. ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારનો વધુ એક નમૂનો એટલે વડોદ ખાતેની પાણીની આ ટાંકી.